સારું વાંધો નહીં ભલે થોડુંક ભરાય નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી। રાજુલાની અંદર એક પ્રેમી, એક પ્રેમિકા, એક કુહાડો અને એક 25 ફૂટ ઊંડો કૂવો। પ્રેમીના માથે ખૂન સવાર થાય છે અને એ જે કરે છે તે જાણીને હાહાકાર મચી જાય છે। શું છે પૂરો મામલો, શું છે પૂરી ઘટના, કઈ રીતે પોલીસે પર્દાફાશ કર્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। એક સોનલ નામની યુવતી છે જે ના ભૂતકાળમાં લગ્ન થઈ ચૂક્યા હોય, પરંતુ તે રીસામણે હોય અને તે ગુમ થાય છે। આ સોનલ છે તે રાજુલાના હિંડોરાના ગામની હોય છે અને તે ગુમ થયાના 2 મહિના બાદ તેની માતા છે તે રાજુલા પોલીસ સ્ટેશને ગુમસુદાની ફરિયાદ નોંધાવે છે। મતલબ કે 10-15 દિવસ પહેલા પોલીસ છે તે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરે છે, પરંતુ પોલીસને કોઈ ક્લુ નથી મળતા, કારણ કે એટલા બધા મોબાઈલની વાતચીતો કે અન્ય કોઈ પણ ક્લુ ન મળવાના કારણે પોલીસ છે તેમાં થામણ કરી રહી હતી। પોલીસે આ યુવતીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી, પૂછપરછ કરી હતી લોકોની, અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે બાબરિયાધાર ગામ છે રાજુલાનું, ત્યાંનો એક વ્યક્તિ છે ભાવેશ પરમાર। આ ભાવેશ પરમારના બાઇકની પાછળ તેને જોઈ હતી તેવું પોલીસને જાણવા મળ્યું હતું। ત્યારબાદ પોલીસ છે તે ભાવેશને પૂછપરછ કરે છે, પરંતુ પોલીસને ભાવેશની પૂછપરછમાં સફળતા નથી મળતી। પોલીસ આકરી પૂછપરછ કરે છે અને ભાવેશ છે તે આખરે ભાંગી પડે છે। ભાવેશે જે ખુલાસા કર્યા છે તે ખૂબ ચોંકાવનારા છે। ભાવેશનું કહેવું છે કે તે 31 વર્ષનો છે અને તેના લગ્ન છે તે ભૂતકાળમાં થઈ ચૂક્યા છે। તેનું પરિવાર છે તે પોતાનું લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ 3 વર્ષ પહેલા હિંડોરાના ગામની સોનલ ચુડાસમા સાથે તેને પ્રેમ થઈ જાય છે અને સોનલ છે તે અવારનવાર ભાવેશને મળવા માટે આવતી, એટલું જ નહીં તે ઘરે પણ આવતી હતી। સોનલ ભાવેશ સાથે શાયદ લગ્ન કરવા માંગતી હતી, પરંતુ સોનલના ભાવેશના ઘરે આવવાથી ભાવેશની જે પત્ની છે તેની વચ્ચે બવાલ થતી અને આ બંને વચ્ચે, સોનલ અને ભાવેશની પત્ની વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા। એક મ્યાનમાં 2 તલવાર ન રહી શકે તેમ ભાવેશની સ્થિતિ ઊભી થઈ। ભાવેશના ઘરમાં સોનલ રહેવા શાયદ માંગતી હતી અને તેના કારણે જ ડખા થતા હતા। લાંબા સમયથી આ ડખાડખી હાલતી હતી। આખરે ભાવેશ છે તે નક્કી કરે છે કે ગમે તેમ કરીને આ પૂરો મામલો છે તે હવે સુલટાવી નાખવો છે, પરંતુ ભાવેશે એ મામલો સુલટાવવા માટે ક્રાઇમનો રસ્તો છે તે અપનાવે છે। ભાવેશ સોનલને મળવા માટે અવાવરું જગ્યા ઉપર બોલાવે છે। મતલબ કે બાબરિયાધાર ગામ છે ત્યાં એક જોલાપરી કરીને નદી છે, આ નદી કાંઠા વિસ્તારમાં તેને બોલાવવામાં આવે છે। ત્યાં બોલાવ્યા બાદ સોનલ છે તેને કુહાડાના 2 ઘા ઝીકીને તેની નિર્મમ હત્યા છે તે ભાવેશ કરે છે। ભાવેશે આ હત્યાને અંજામ આપ્યા બાદ સોનલના કપડાં કાઢી લેવામાં આવે છે। સોનલના કપડાં છે જેને આગ લગાવી દેવામાં આવે છે, જેથી કરીને પુરાવો ન રહે। સોનલની ડેડ બોડી છે તેને કૂવાની અંદર નાખી દેવામાં આવે છે। 25 ફૂટ ઊંડો કૂવો છે, તેની અંદર આ ડેડ બોડીને નાખી દેવામાં આવે છે। એટલું જ નહીં, કૂવા ઉપર પાના અને ઝાખરા નાખી દેવામાં આવે છે, જેથી કરીને આ સમગ્ર મામલો છે તે બહાર જ ન આવે। પરંતુ તેની ગુમશુદાની ફરિયાદ તેના મમ્મી સોનલના નોંધાવે છે અને નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં જે પુરાવાનો નાશ કર્યો હતો, જે ભાવેશ હંમેશા માટે આ જે મર્ડર છે, આ જે હત્યા છે તે કરી હતી તેને છુપાવવા માંગતો હતો, પરંતુ એ જ ભાવેશ છે જે પોલીસના સામે ભાંગી પડ્યો છે। 2 મહિનાથી આ ડેડ બોડી કૂવાની અંદર હતી, જેના કારણે તે કહેવાયેલી હાલતમાં તેનો મૃતદેહ છે, હાડપિંજર છે તે પોલીસને મળી આવ્યું છે। પોલીસે આ ભાવેશની ધરપકડ કરી છે। તો કંઈક આ રીતે એક
બે પ્રેમી છે અને આ પ્રેમી છે તેના વચ્ચે કંઈક લગ્નને લઈને માથાકૂટો થાય છે, કારણ કે સોનલ છે તે ભાવેશ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ ભાવેશના ઘરમાં ઓલરેડી એક પત્ની હતી અને આ ઝઘડો છે, આ જે કજિયો છે તે લાંબા સમયથી ચાલતો હતો અને આ કજિયો છે તેણે સોનલનો જીવ લઈ લીધો, તો બીજી તરફ ભાવેશને જેલની પાછળ ધકેલી દીધો છે. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન કરવું, કોઈને બદનામ કરવાનું નહીં, પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે. આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.